दुनिया रूठे तो भले रूठे पर घरवाली न रूठे मेरे भाई। घरवाली यदि रूठ गई तो जीते जी मर जाओगे मेरे भाई। जो हम को भी बोले देखते हैं आगे आगे होता है क्या। मेरा मन के कौन है आपका मारो भाई से मंदिर में काला तो लेके आते मारा मते मंदिर में वो करोड़पति માંથી કમાણી વાળો થઈ ગયો એટલે મારી તેલની દીના ખાલી ડબ્બા લેવી જ કરવાનો વારો આવ્યો છે આયો છે ના ભાઈ ગણપતિ સમજી તમે ધ્યાન રાખ્યા કોને કે હું તમને શું કહું છું આ તમે ચૂંટણીમાં ઉભા નથી ખુશી ક્યું પી લે હેલો એ ટિકિટ મળી ગઈ આપણે ચૂંટણીમાં ઉભા રહે એટલે હારી કે તો શું કરવાનું અરે કઈ નહીં જવાબ દેજો અરે મારો ભાઈ પછી આવી ગયો અરે પેલા ચૂંટણી પહેલા તમે પોતાને ઘરે ઘરે ફરતા હતા ચૂંટણી પછી રોડમાં આમાં વાત મારી દીકરી કીધેલું નહીં પહેલે કંઠી ચૂકવનાર પણ એટલે સાસુ એટલે કે તારી માનો છે બરાબર ને સવાલમાં જાહેરાત આપવાની કે આધુનિક યુગની કરોડપતિ શેઠની એકની એક દીકરી વિદ્યા માટે જોઈએ છે આધુનિક યુગનો કાલિદાસ જાતિવાદ નથી પહેલા તે પેલાના ધોરણે એટલી બહુ મહેંગી બહુની કિંમત છે માત્ર ને માત્ર 1000 રૂપિયા અને પછી તો દીદી આખા શહેરમાં જુદા જુદા મીવાળા છાપાવાળાની લડત છે ઇન્દ્રની ગામ છે ઇન્દ્રની ચૂંટણીમાં ઉભા રહે છે ચૂંટણી જીતી જશે પેલો લાગે અરે વાહ ભૈયા આયા
કથમ છે મને મહાભારતના મામા શકુનીની વિદ્યાના લગ્ન થશે તો મારી માની ત્રીસ થશે. चलो देख साहब नजर लो आगे बताओ लेना हूं जल्दी कोई आप तो बताओ लेना क्या ઘણા ગુમાની કેવી છે એના મારા પ્રેમમાં ઉછેરનો તો કયો વાતો પડે કે તારે આવું કબૂલ કરવું પડી ભાઈ ને તરી જાય કે ગણી ના હોય કે ઠીક કરગે બાતીમાં ઓકે રેડી રાઈટ પણ લાગતું છે તો મને કહો આ શું છે આ શું છે એ પણ મને ખબર છે એમાં શું આયા છે શું છે કોઈની વાત તો કોઈનો બાપ સમજી જો વાત હતા એ દીકરા બરા કરવા જો શું છે વાત મને વાંચતા ના તમે જે બોલો ને ચલો મજા ये तू जो काम मगर रसोई बनावવામાં બાપને તો વધારે સાત દિવસ સુધી હોય ઉપવાસ કરવાનો ભાર ના આવે એ નહીં મમ્મી જે બરા કામ રહ્યા છે ને એને રોકવા માટે સમજી અહીં ગયો ઓરે મારો દિવસ બહુ ખરાબ છે તારી એટલે કે આવું ના શ્રી આપણો અહીંયા કોઈ તો નગર કી કહે છે કે બ્રેક નું બોલે તારે આપણે જરૂર નથી તમારી સાથે ચેક કરીશ લાઈક આવી લાય અંદર જ છે વિદ્યાને વાત લાય પણ શું કામ છે એક વાર તમે વિદ્યાને વાત લાય વિદ્યા તારા પપ્પા બોલાવે છે ને તમે બહાર એટલે વિદ્યા એ ભલે એટલે તારી જવાબદારી છે કે કોઈ પગલું ભરવું વાંચે છે બને છે પહેલા બદલામાં મારી એક શોખ છે જાની સ્વયં મારવાનું વેપાર વચ્ચે બોલવાનું રે મારે બોલ મારી સાથે રજૂ છે પપ્પા મને તમારી બધી શરત મંજૂર છે વિદ્યા તમે જોવા આવનાર વિદ્યાર્થીઓનું પ્રશ્નપત્ર હું તૈયાર કરીશ પ્રશ્નપત્ર ને એના જવાબો પણ હું તૈયાર કરીશ બોલ છે યુ આર ગ્રેટ પપ્પા થેન્ક યુ ये बात અને પછી પાછળથી એના લોકોએ ઉપર જાહેર કર્યું કે આ બધા લૂંટવાના પ્રયાસો છે નક્કામાં છે એ લોકો એ ભગવાન શું છે હેલો હેલો કોણ બોલો હું વિદ્યા નાથવાણી બોલું છું મહિલા જવાબ આપવાના રહેશે એ તો સવાલ આપો દીકરાને ક્યાંથી બોલાવો કારણ આપ લોકો તો બાબત નથી મારી વિદ્યાર્થીના પ્રતિ કેટલી સરસ લાગતી હતી આ રૂપસુંદરી લાગતી હતી આજે ખબર પડી મને તારા બ્યુટી પાર્લરના કપડાના બિલ જોઈને ખબર પડી ગઈ એનો લગન તો સરસ છે ચેક કરો અને બાથરૂમ એકાઉન્ટ છે કે ડેલ કમિશન ચાર્જના લખવાનું ભૂલતા નહીં વધારે પાછું વન સેટ કરે ઓટો એકાઉન્ટ का सेटिंग रिक्वेस्ट है हाल નથી और देख गयो तो ये मेरा दिमाग में कुछ ब्रेक नहीं है ना कुछ तो दसे साइड ला चीज करो लो के लो खाओ
નામ નીકળા તો બાજુથી કીધું ને તમને સર ઉંમર કેટલી છે ઉંમર 16486 ને વાતે 42 કલાક ને 500 આદિ એનાથી બેસો 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 બિરાજો તો વિદ્યા આવે વિદ્યા તો બેટા વિદ્યા હેલો એ તું પાણી લઈ બેભાન થઈ ગયો બગીરા ચાકો ઉઠો અને દેવ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અરે પાણી होश में रहे तो कैसे रहे जाने मन हम तो फिदा हो गए तेरी चाल पर अब एक बार शुरू करो क्या कर लो कवि बात छुट्टी पर 108 ने फोन कर दो कवि राज ऊपर था તો તમારે ચિંતા કરવાની જરૂર નહીં આપણે અહીંયા જ રહીશું અને હું મસ્ત સાસણની જેમ ભરી ગયો તમે જઈ શકો છો પણ ભાઈ હું આ બરોબર નથી તમે મારા રૂપિયા પાછા આપી દો આ બે કારણે માલિકી જરા ચલો હું બી ત્યાં સાથે લગ્ન કર્યા વગર નહીં જાઉં અને લગન
આ એનું તબદાર ઊંચીનું મધ્ય બિંદુ ક્યાં આવેલું છે? તમે ઉભા છો ત્યાં કઈ રીતે? માપી લો એટલે મારી વિદ્યાને યોગ્ય પુરાવે મળી ગયો. કેવો સવાલ છે ભાઈ? 62 વર્ષનો બુઢો છે ગુલજારીલા અરે મેં તો તમારા બધાના સ્વપ્નો જ પૂરા કરવા નવરે તો કર્યા હતા ને. અરે છતાં પણ તમને બધાને મારો જ દોષ દેખાતો હોય ને તો એનો પણ રસ્તો છે મારી પાસે. શું? બસ 25-50 લાખ આપીને એને ચૂપ કરી દે. ચૂપ થઈ જા એકદમ રૂપિયા આપવાનું હતું તમારે કંપનીને રૂપિયા આપવા પડશે. મારે તને બીજો સવાલ નથી પૂછવા. મેં તમને કીધું ને એકવાર. તમે કોણ? કોબી પપ્પા? હા બેટા